નમસ્કાર મિત્રો. અગાઉ આપણે પ્રાકૃતિક ચિકિત્સા વિશે માહિતી મેળવી. તે મુજબ અત્યારે યુનાની ચિકિત્સા વિશે માહિતી મેળવીશું. મિત્રો, ભારત તેની વિવિધતા અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટે જાણીતું છે. આયુર્વેદની જેમ જ યુનાની ચિકિત્સા પદ્ધતિ વર્ષોથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરી રહી છે. આ પદ્ધતિ પ્રકૃતિના 4 તત્વો જેવા કે દમ, બલગમ એટલે કે કફ, સફરા એટલે પિત્ત અને સૌદા એટલે કાળું પિત્ત ના સંતુલન પર આધારિત છે. આ પ્રાચીન અને અસરકારક પદ્ધતિથી સારવાર કરનાર નિષ્ણાતને આપણે યુનાની ચિકિત્સક કહીએ છીએ. તો આપણી સાથે આજે યુનાની ચિકિત્સકની માહિતી આપવા માટે રજા અલી છે. તે આપણને તેના વિશે વધુ માહિતી આપશે. તો સૌપ્રથમ એ જણાવશો રજા અલીજી, યુનાની ચિકિત્સક એટલે શું? તો યુનાની ચિકિત્સક વિશે વાત કરીએ તો યુનાની ચિકિત્સક એ એવા તબીબી નિષ્ણાત છે કે જે યુનાની પદ્ધતિ દ્વારા રોગોનું નિદાન અને ઉપચાર કરે છે. તેઓ મુખ્યત્વે નાડી પરીક્ષણ, નબ્ઝ, પેશાબ અને મળની તપાસ દ્વારા રોગોને પારખે છે. તેઓ હોસ્પિટલ અને આયુષ મંત્રાલય કેન્દ્રોમાં કાર્ય કરે છે. તેઓ કુદરતી ઔષધિઓ, ખોરાકમાં ફેરફાર અને ખાસ પદ્ધતિઓ જેવી કે હિજામા, કપિંગ થેરાપી દ્વારા સારવાર કરે છે. તેઓ પ્રાચીન વિજ્ઞાનના વારસદાર અને જન આરોગ્યના મજબૂત સ્તંભ ગણાય છે. યુનાની ચિકિત્સકની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? યુનાની ચિકિત્સકની કામગીરી વિશે વાત કરું તો તેઓ દર્દીની પ્રકૃતિ અને નાડી તપાસથી રોગોનું નિદાન કરવું, જડીબુટ્ટીઓ, ખનિજો અને કુદરતી તેલમાંથી બનાવેલી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવી, ઇલાજ બિલ તબદીર એટલે કે રેજિમેન્ટલ થેરાપી જેવી કે હિજામા, માલિશ અને સ્નાન દ્વારા ઉપચાર કરવો, દર્દીના આહાર અને જીવનશૈલીના ફેરફાર કરાવી રોગપ્રતિકારક શક્તિ વધારવી અને ક્રોનિક એટલે કે લાંબા ગાળાના રોગોમાં કુદરતી રીતે રાહત અપાવવી વગેરે જેવી કામગીરી સામેલ હોય છે. કાર્યસ્થળની વાત કરું તો તેઓ સરકારી ક્ષેત્રે યુનાની હોસ્પિટલ, ડિસ્પેન્સરીઓ અને આયુષ મંત્રાલય હેઠળના આરોગ્ય કેન્દ્રમાં કામ કરી શકે છે. ખાનગી ક્ષેત્રમાં યુનાની મેડિકલ સેન્ટર્સ અને વેલનેસ ક્લિનિકમાં, ઔષધ ઉદ્યોગની વાત કરીએ તો યુનાની દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં, શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ તો યુનાની મેડિકલ કોલેજોમાં લેક્ચરર, સંશોધક તરીકે અને ખાનગી પ્રેક્ટિસ માટે પોતાનું પર્સનલ યુનાની ક્લિનિક કે ફાર્મસી શરૂ કરી શકે છે. યુનાની ચિકિત્સક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? આપણે યુનાની ચિકિત્સક બનવા માટે વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો ઈમાનદારી અને નૈતિકતા, તેની અંદર તબીબી આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરવાનું આપણી જોડે ઈમાનદારી હોવી જરૂરી છે. ભાષાકીય રુચિ, યુનાની સાહિત્ય સમજવા માટે ઉર્દૂ, અરેબી કે ફારસી ભાષાનું પાયાનું જ્ઞાન મદદરૂપ થાય છે તો તે પણ હોવું આવશ્યક છે. સૂક્ષ્મ નિરીક્ષણ એટલે કે નાડીના ધબકારા અને શારીરિક લક્ષણો પરથી રોગ પારખવાની ક્ષમતા હોવી, સેવા ભાવના અને ધૈર્ય પણ હોવું જરૂરી છે. ખૂબ સરસ. તો યુનાની ચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? યુનાની ચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી રાષ્ટ્રીય કક્ષાની નીટ પરીક્ષા આપવી અનિવાર્ય છે. ત્યારબાદ બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી એટલે BUMSનો 5.5 વર્ષનો અભ્યાસક્રમ ઇન્ટર્નશીપ સહિત પૂર્ણ કરવો અનિવાર્ય છે. એક ખાસ નોંધ એ છે કે BUMS એટલે બેચલર ઓફ યુનાની મેડિસિન અને સર્જરીમાં પ્રવેશ માટે ધોરણ 10 કે 12માં ઉર્દૂ વિષય હોવો અથવા ઉર્દૂ ભાષાની લાયકાત હોવી ઘણીવાર અનિવાર્ય હોય છે. ઉચ્ચ અભ્યાસ માટે MD અથવા MS યુનાની કરી વિશેષ તજજ્ઞ બની શકાય છે અને પ્રેક્ટિસ શરૂ કરવા માટે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન CCIMમાં નોંધણી કરાવવી જરૂરી છે. તો યુનાની ચિકિત્સકનું માસિક વેતન કેટલું હોય છે? યુનાની ચિકિત્સકનું માસિક વેતનની વાત કરીએ તો સરકારશ્રીના પગારપંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા અને તેમના અનુભવના આધારે હોય છે. શું આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરો આગળ મળી રહે છે? જી હા, આ ક્ષેત્રમાં પણ ઘણા જ એવા પ્રગતિના અવસરો મળી રહે છે, જેવા કે મેડિકલ ઓફિસર, હિજામા સ્પેશિયાલિસ્ટ, ડ્રગ ઇન્સ્પેક્ટર એટલે કે યુનાની દવાઓ માટે. અને આજે જ્યારે વિશ્વ કુદરતી સારવાર તરફ વળ્યું છે ત્યારે યુનાની ચિકિત્સામાં કરિયરની ખૂબ સારી તકો અવેલેબલ છે. તો શું આ ક્ષેત્રમાં આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, યુનાનીના અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ અને
લોન માટે લઘુદત સમુદાય માટેની વિશિષ્ટ શિષ્યવૃત્તિની મદદ લઈ શકાય છે. રજાલીજી, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે સફળ થયેલા યુનાની ડૉક્ટરોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલી વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.